તો આખરે આવી ગઈ છે એ ઘડી જેની તમે રાહ જોઈને બેઠા હતા, ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા અને મતદારો પણ રાહ જોઈને બેઠા હતા, કારણ કે મતદાન પૂર્ણ થયું અને પછી નજર હતી પરિણામ પર। તો પરિણામ કઈ રીતે આવવાના છે? જી હા, મતપેટીઓ તો ખુલવાની છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ પરિણામો કઈ રીતે બતાવવાનું છે તે અમે આપને એક ડેમો આપી રહ્યા છીએ। તો સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે કુલ બેઠકો જે 9992 બેઠકો છે તેમાંથી 732 બેઠકો કે જે બિનહરીફ થઈ ચૂકી છે, જેમાંથી 717 બેઠક ભાજપ પોતાની તરફ કરી ચૂક્યું છે। બિનહરીફમાં કોંગ્રેસે તેમાં 12 બેઠકો જીતી છે અને અન્યના ફાળે તેમાંથી કુલ 3 બેઠકો સંધ્યા ગઈ છે। બિલકુલ। અને મહાનગરપાલિકામાં કઈ સ્થિતિ છે અને પછી આગળ કયા પ્રકારની સ્થિતિ રહેવાની છે, કંઈક આ રીતે અમે આપને જણાવીશું। દિવસ દરમિયાન ફક્ત આપે જોવાનું છે ન્યૂઝ 18 ગુજરાતી, ટીવી પર તો જોજો જ, સાથે સોશિયલ મીડિયા પર પણ જોજો, તમામ પ્લેટફોર્મ પર દરેક અપડેટ જોવા મળવાની છે। મહાનગરપાલિકાની આપણે વાત કરીએ સિદ્ધાર્થ, તો 1044 બેઠક છે, 43 બેઠક ઓલરેડી બિનહરીફ, જેમાં ભાજપ પાસે 43 બેઠક અને કોંગ્રેસ અને અન્ય 0, એટલે સ્ટ્રાઇક રેટ કોંગ્રેસ અને અન્યનો છે 0। આ તરફ નગરપાલિકાની કુલ 385 બેઠક બિનહરીફ થઈ હતી 2624 માંથી, જેમાંથી ભાજપ જે છે 370 બેઠક બિનહરીફ કરવામાં નગરપાલિકામાં સફળ રહ્યું, જ્યારે કોંગ્રેસના ફાળે 12 બેઠકો ગઈ હતી અને અન્યના ફાળે 3 બેઠકો નગરપાલિકાની ગઈ છે અત્યાર સુધીમાં। બિલકુલ। જિલ્લા પંચાયતની વાત કરીએ તો કેટલી બેઠકો? કુલ 1090 અને જેમાંથી 52 બેઠક બિનહરીફ થઈ, જેમાંથી ભાજપ પાસે કેટલી? તો 52 માંથી 52, એટલે સ્ટ્રાઇક રેટ આપ જોઈ શકો છો 100 માંથી 100 છે સ્ટ્રાઇક રેટ। અને આ જ રીતે સ્ટ્રાઇક રેટ અમે દિવસ દરમિયાન બતાવવાના છે કે કોનો અપ જવાનો છે, કોનો ડાઉન જવાનો છે, જો કે કોંગ્રેસ અને અન્યનો અત્યારે ડાઉન છે, 0 પર છે। આ તરફ જે તાલુકા પંચાયત છે 5234 બેઠકો, જેમાંથી 252 બિનહરીફ થઈ અને 252 બેઠકો જે બિનહરીફ થઈ છે તમામે તમામ ભાજપ તેમાં 252 બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહ્યું હતું। કુલ 717 બેઠકો જે બિનહરીફ રહી છે તેમાં મોટાભાગની બેઠકો જે છે તે ભાજપે જોઈએ તો તાલુકા પંચાયતમાંથી કાઢી છે અને નગરપાલિકામાંથી કાઢી છે। અને હવે નજર કરીશું કે કોની કયા પર બહુમતી છે અથવા તો આગળ છે, કઈ પાર્ટી આગળ ચાલી રહી છે, આંકડામાં તે જણાવીશું, પરંતુ આંકડા સતત બદલાતા રહેશે। કુલ જે અત્યારે બહુમતી અથવા તો આગળ છે તેમાં કુલ સંસ્થાઓ છે 393, જેમાંથી બીજેપી 171 પર આગળ, કોંગ્રેસ 2 પર અને અન્ય 1 પર, એટલે અનિર્ણિત હજી 219। બાકીની વાત કરીએ આપણે તો મહાનગરપાલિકાની જો વાત કરીએ તો 15 બેઠકોમાંથી ભાજપ 11 પર આગળ છે તેવું અત્યારના જોવા મળી રહ્યું છે અને અનિર્ણિત જે છે તે હજી પણ 4 છે તે રીતનું પિક્ચર જોવા મળશે। જે રીતે નગરપાલિકામાં પણ તે રીતનું કે ભાજપ કુલ 84 માંથી 52 બેઠક પર આગળ, કોંગ્રેસ 2 પર, અન્ય 1 પર, અનિર્ણિત જે છે તે 29 છે। તો આ નગરપાલિકા જે છે તે 84 નગરપાલિકામાંથી ભાજપ 52 નગરપાલિકામાં આગળ, કોંગ્રેસ 2, અન્ય પર 1 અને અનિર્ણિત પર 29 જે છે તે આંકડો અત્યારે જોવા મળી રહ્યો છે। જે જિલ્લા પંચાયતની વાત કરીએ તો 34 જિલ્લા પંચાયત, જેમાં બીજેપી 16 પર આગળ છે, કોંગ્રેસ 0 અને અન્ય પણ 0, અનિર્ણિત 18 જેટલી છે। આ સાથે જ તાલુકા પંચાયતની વાત કરીએ તો કુલ તાલુકા પંચાયત 260, જેમાંથી બીજેપી 92 બહુમતી તરફ છે, જેમાં અને કોંગ્રેસ 0, અન્ય 0, હજી 168 છે, જેના રુઝાન પણ સામે આવશે, પરિણામો પણ ધીમે ધીમે સામે આવતા રહેશે। અને એની સાથે સાથે આપ જુઓ તો 171 ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આપણે વાત કરી રહ્યા છે જે આંકડો હતો, તો તેમાં આપણે એ પણ બતાવીશું દર્શકોને કે શહેરા તાલુકા પંચાયત છે તો તેમાં કેટલી બેઠકો પરથી કેટલું આગળ જોવા મળી રહ્યું છે, ભાજપના ફાળે કુલ કેટલી બેઠકો ગઈ છે। જેમ કે આણંદ બેઠક છે તો 12 બેઠક જે છે તે આણંદની ભાજપના ફાળે ગયેલી છે, ગણદેવી છે તો 24 માંથી 12 ભાજપના ફાળે છે, કોંગ્રેસનું પણ સંખ્યા કંઈક તે રીતનું પિક્ચર છે। બિલકુલ। વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ, કુલ બેઠક 28 માંથી 5, અહીંયા કોંગ્રેસ પાસે 4 અને બીજેપી પાસે 1। આ સાથે ડભોઈ નગરપાલિકાની વાત કરીએ તો કોંગ્રેસ પાસે 4, બીજેપી પાસે 1 અને આ જે સ્ક્રોલ છે સતત આગળ વધતા રહેશે, સતત આગળ વધતા રહેશે। આપે ફક્ત જોવાની છે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન અને એમાં પણ નફો નુકસાન પણ જણાવીશું। કઈ રીતે નફો નુકસાન? તો તે જણાવે કે ધારો કે ગુમાવેલી બેઠકો કેટલી છે ભાજપની કે જે પહેલા હતી તેમની પાસે ને હવે નથી, તો તે તમને લાલ રંગની અંદર જોવા મળશે, જ્યારે જાળવી રાખેલી છે અથવા તો તેમાં આગળ ચાલી રહ્યું છે તે લીલા રંગની જોવા મળશે, અથવા તો મેળવેલી છે ને આગળ ચાલી રહી છે તે કેસરી રંગમાં જોવા મળશે। ગુમાવેલી કુલ 2 બેઠક અથવા તો તેમાં પાછળ ચાલી રહ્યું છે તેવી 2 બેઠક નગરપાલિકાની જે 2 છે તે પણ આ સ્ક્રોલમાં તમને જોવા મળશે, જ્યારે 143 બેઠકો અથવા તો 143 એવી જગ્યાઓ નગરપાલિકા, મહાનગરપાલિકાઓ કે તાલુકા પંચાયતો તમામ જે છે તે કઈ કઈ છે તો તે પણ અમે આપને બતાવીશું જે લીલા રંગની અંદર જોવા મળશે। હવે આ જે આંકડો છે સંધ્યા, તે કદાચ કોંગ્રેસમાં પણ એ રીતનું હશે। બિલકુલ। તો બીજેપી એક તરફ, જ્યાં સિદ્ધાર્થ છે ત્યાં આપને જોવા મળી રહ્યું છે કે બીજેપીના આંકડા સતત
તેમાં અપડેટ થઈ રહ્યા છે અને બીજી તરફ જ્યાં હું ઊભી છું ત્યાં છે કોંગ્રેસના આંકડા. કોંગ્રેસે કેટલી ગુમાવી, ક્યાં પાછળ ચાલી રહી છે, ક્યાં આગળ ચાલી રહી છે, તમામનો સ્ટ્રાઇક રેટ જોવા મળશે અને એ જગ્યાઓના નામ, એ જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, મનપામાં કયા પ્રકારની સ્થિતિ છે, ભાજપ કોંગ્રેસ, કારણ કે જે મુખ્ય ટક્કર છે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે છે અને ગુજરાત માટે એવું કહેવાય છે સિદ્ધાર્થ કે ત્રીજો પક્ષ ચાલતો નથી. જરૂર આમ આદમી પાર્ટી ક્યાંક ક્યાંક ખાતા ખોલાવશે તેવું આમ આદમી પાર્ટીને એવો વિશ્વાસ છે અને દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે અહીંયા પક્ષો પણ ઊભા છે તો એનું ચિત્ર પણ આપણે બતાવીશું. અને આ સાથે ઝોન વાઇઝ પણ હવે જણાવી દઈએ સંધ્યા. અત્યાર સુધી આપણે દર્શકોને સંપૂર્ણ ચિત્ર બતાવતા હતા, પરંતુ કોઈકને એમ થાય કે ભાઈ અમે તો સૌરાષ્ટ્ર કચ્છના છીએ, અમને સૌરાષ્ટ્ર કચ્છના પરિણામો જોવામાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો એ પણ બતાવીશું કે જ્યાં આગળ સૌરાષ્ટ્ર કચ્છની કુછ મહાનગરપાલિકાઓની જે બેઠકો છે 396 બેઠકમાંથી 16 બેઠક છે, તો ભાજપ તે 16 બેઠક જે છે તે કદાચ તેમાં આગળ ચાલી રહ્યું છે, તો જીતી ગયું છે, તો તે પ્રમાણેના આંકડા તમને જોવા મળશે. એવી જ રીતે નગરપાલિકાની સૌરાષ્ટ્ર કચ્છની કુલ 1004 બેઠકો છે, તો તેમાંથી 113 બેઠકો જેમાં ભાજપ બિનહરીફ થઈ ગયું છે, આગળ ચાલી રહ્યું છે, સતત આંકડા બદલાતા રહેશે. કોંગ્રેસ 4 બેઠક પર છે, અન્યના ફાળે સંધ્યા એક પણ નથી, તે રીતનો આંકડો પણ જોવા મળશે. બિલકુલ. જિલ્લા પંચાયતની વાત કરીએ તો 346 કુલ બેઠક, જેમાં બીજેપી બહુમતી તરફ 4 પર છે, કોંગ્રેસ અને અન્ય અત્યારે 0 પર છે. જો કે કહી ન શકાય, ધીમે ધીમે જેમ સમય આગળ વધતો જશે તેમ અહીંયા પણ આંકડા ફેરબદલ થતા રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. તાલુકા પંચાયતની વાત કરીએ 1676 તાલુકા પંચાયત, જેમાં બીજેપી અહીંયા પણ 100% સ્ટ્રાઇક રેટ સાથે 45માં બહુમતી તરફ છે, એટલે કે આગળ છે, અને કોંગ્રેસ અને અન્ય અત્યારે 0 સ્ટ્રાઇક રેટ છે, પરંતુ ત્યાં પણ નંબર ગેમમાં કદાચ ફેરબદલ જોવા મળી શકે છે. હવે ઉત્તર ગુજરાત વાળાની રાહ છે, તો ઉત્તર ગુજરાતને પણ કહે કે મહાનગરપાલિકાની કુલ તમારી 52 બેઠક છે, તેમાંથી 5 બેઠક જેમાં ભાજપ આગળ છે તેવો આંકડો છે. અત્યારના સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ અને અન્ય કદાચ ખાતું નથી ખોલાવી રહ્યું તેવું પણ જોવા મળી રહ્યું છે, તો આ આંકડા પણ જે છે સતત બદલાશે. નગરપાલિકામાં પણ તેવું ચિત્ર, 636 બેઠકમાંથી 104 બેઠક, ભાજપ અહીંયા 101 બેઠક પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર અને અન્યના ફાળે હજી સુધી એક પણ બેઠક નથી, તે રીતનો આંકડો જોવા મળી રહ્યો છે. સંધ્યા, બિલકુલ. ઉત્તર ગુજરાતમાં જિલ્લા પંચાયતની શું સ્થિતિ છે અત્યારે, હાલની સ્થિતિ આપણે જોઈએ. અહીંયા પણ આંકડાઓમાં ફેરબદલ થશે. 244 કુલ બેઠક જિલ્લા પંચાયતની ઉત્તર ગુજરાતની, જેમાંથી 7 બીજેપી ત્યાં બહુમતી તરફ છે, અને એ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા તાલુકા પંચાયતમાં પણ છે. કુલ જે બેઠક છે 1164 છે ઉત્તર ગુજરાતની, જેમાં 44 100% સ્ટ્રાઇક રેટ સાથે બીજેપી અહીંયા બહુમતી તરફ છે. મધ્ય ગુજરાતમાં નગરપાલિકાની કુલ 372 બેઠકમાંથી મધ્ય ગુજરાતમાં 19 બેઠક જે છે તે ભાજપના ફાળે હોય તે પ્રમાણેનો આંકડો છે. અને સંધ્યાએ જે રીતે કહ્યું તે વારંવાર હું પણ રિપીટ કરી રહ્યો છું કે આંકડા બદલાતા રહેશે, તેમાં બદલાવ આવશે જેમ જેમ પરિણામ આવશે તેમ. નગરપાલિકા જે છે તેની પણ જો વાત કરીએ તો આ બિનહરીફના જે આંકડાઓ છે તે અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. કુલ બેઠક 628, જેમાંથી 105 બેઠક જે છે તે બિનહરીફ થઈ છે, તો તેમાં ભાજપ જે છે તે 97 બેઠક બિનહરીફ કરવામાં સફળ થયું છે, કોંગ્રેસ 5 બેઠક અને અન્ય જે છે તે 3 બેઠક બિનહરીફ કરવામાં સંધ્યા અહીંયા સફળ થયું છે. બિલકુલ સેમ પરિસ્થિતિ અહીંયા જિલ્લા પંચાયતમાં પણ કંઈક એક પ્રકારની છે. 298 જે કુલ બેઠક છે, જેમાંથી બિનહરીફ એટલે કે બીજેપી પાસે 23, કોંગ્રેસ અને અન્ય પાસે કંઈ જ નથી આવ્યું, પરંતુ ત્યાં પણ ફેરબદલ થઈ શકે. તાલુકા પંચાયતની વાત કરીએ 442, જેમાંથી 99 જે બેઠકો છે ત્યાં સ્ટ્રાઇક રેટ 100% બીજેપીનો અને 99 બેઠક પર, અને આ વાત છે મધ્ય ગુજરાતની. તો મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતનો આંકડો જોવો તો કુલ 1728 બેઠક છે સંધ્યા અહીંયા આગળ, જેમાંથી 148 બીજેપી આમ કહેવાય કે બિનહરીફ કરવામાં સફળ થઈ ગયું છે, અને જેમાં મહાનગરપાલિકાનો ફાળો 224 બેઠકમાંથી 3નો ભાજપનો છે, નગરપાલિકાનો 356 બેઠકમાંથી 63 બેઠક બિનહરીફ કરવામાં જોવા મળી રહ્યું છે. પરંતુ પરિણામ આવતા જશે તેમ તેમ આંકડાઓ બદલાતા જશે. જિલ્લા પંચાયતની વાત કરીએ અને જિલ્લા પંચાયત દક્ષિણ ગુજરાતની વાત કરીએ 202 કુલ બેઠક જિલ્લા પંચાયતની, 18 બિનહરીફ જે ભાજપ પાસે ગઈ છે, તાલુકા પંચાયતની પણ બિનહરીફ 64 ગઈ છે બીજેપી પાસે, અને કુલ જે બેઠકો છે તે 946 છે તાલુકા પંચાયતની. અને આ વાત અમે કરી દક્ષિણ ગુજરાતની. તો આ તરફ હવે વાત કરીએ મહાનગરપાલિકાઓની એક બેઠકને લઈને, તો અમદાવાદમાં 2 બેઠક છે, કદાચ તેમાં ભાજપ બિનહરીફ થાય અથવા તો આગળ વધતું રહેશે, તે રીતના આંકડા અમે આપને બતાવતા રહીશું. કોંગ્રેસ જે છે તે ખાતું અત્યાર સુધી નથી ખોલાવ્યું. બહુમતી અને જે તમામ મહાનગરપાલિકાઓની કુલ 192 બેઠક છે અમદાવાદની, તો તેની પણ વાત કરીશું. અલગ અલગ મહાનગરપાલિકાઓ પ્રમાણે આગળ જઈશું. જ્યાં બહુમતી છે અથવા આગળ છે તો તે ભાજપને આપ આંકડામાં આપ જોઈ રહ્યા છો, અહીંયા સ્ક્રોલ થઈ રહ્યું છે. મહેસાણા, આણંદ, નડિયાદ, નવસારી, વાપી, પોરબંદર, ગાંધીધામ, અમદાવાદ, વડોદરા. પરિણામ આવશે તેમ તેમ થોડું ચિત્ર બદલાતું જશે. ક્યાંક આગળ હશે ભાજપ, ક્યાંક કોંગ્રેસ આગળ હશે. અનિર્ણિત જે છે તે રાજકોટ અને સુરત, ભાવનગર અને મોરબીમાં પણ જોવા મળી રહ્યું છે.
બિલકુલ, તો આ સંપૂર્ણ ચિત્ર અમે આપને બતાવીશું. બીજેપી પાસે 11 અને આ સાથે હવે સ્ટ્રાઇક રેટ, કેટલા સ્ટ્રાઇક રેટ સાથે કોણ આગળ છે, અમદાવાદની વાત કરશે સિદ્ધાર્થ. અમદાવાદની અંદર આપ જુઓ તો મેળવેલી બેઠક 2 જે છે 100 નો સ્ટ્રાઇક રેટ છે. 192 બેઠકમાંથી આ વાત છે. એ રીતે ચિત્ર બદલાશે. જામનગરની પણ આપ જુઓ 64 માંથી ભાજપ એક બિનહરીફ કરી છે, તો મેળવેલી બેઠક 1 છે. સ્ટ્રાઇક રેટ અહીંયા આગળ 100 નો જોવા મળી રહ્યો છે સંધ્યા. બિલકુલ, વડોદરાની વાત કરીએ, બીજેપી પાસે એક મેળવેલી બેઠક 2, 100% સ્ટ્રાઇક રેટ. કોંગ્રેસ નંબર 2 પર છે, કારણ કે નંબર 1 પર બીજેપી છે. અહીંયા 0 સ્ટ્રાઇક રેટ છે. સુરેન્દ્રનગરની વાત કરીએ અને સુરેન્દ્રનગરમાં પણ મેળવેલી બેઠક 3, 100% સ્ટ્રાઇક રેટ, જો કે અહીંયા નંબર ગેમ બદલાતી રહેશે. તો નફો નુકસાનની પણ અહીંયા વાત કરી લઈએ સંધ્યા, કારણ કે મહાનગરપાલિકાઓ છે, ભાજપ જે છે તે મોટાભાગની બેઠકો જાળવી રાખે અથવા તો મેળવે તેવું છે. કોંગ્રેસ અહીંયા આગળ કદાચ ખાતું સંધ્યા ખોલાવે તો જ તેના માટે એક ફાયદો થઈ શકે છે. અનિર્ણિત બેઠકો પણ 4 છે. બિલકુલ, તો બીજેપી અને કોંગ્રેસ કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે જ્યારે એક્ચ્યુઅલ જે રૂઝાન આવવાના શરૂ થશે અને ત્યારબાદ પરિણામમાં પરિવર્તિત થશે. અહીંયા ધોળકાની વાત કરીએ તો બીજેપી 100% સ્ટ્રાઇક રેટ સાથે અહીંયા 11, જો કે અત્યારે ડાઉનમાં છે, પરંતુ એ પ્લસમાં થઈ શકે છે. આ નગરપાલિકાની અમે વાત કરી રહ્યા છીએ. ધોળકા નગરપાલિકામાં 36 માંથી 11 બીજેપી પાસે. આ તરફ નગરપાલિકાને બહુમતી અને આગળ કોણ છે તેનો પણ આંકડો અમે આપને બતાવીશું. જે નગરપાલિકાની બેઠકો છે જેમાં ભાજપ ધારો કે 52 બેઠકો પર આગળ છે, કારણ કે ત્યાં આગળ બિનહરીફ થઈ ચૂક્યું છે. જેટલા આંકડાઓ છે તે અમે આપને બતાવી રહ્યા છે. કપડવંજ, ઠાસરા, કલોલ, વેરાવળ, પાટણ, ઉના, સુત્રાપાડા, જેમ જેમ આ બેઠકોમાં બદલાવ જોવા મળશે તેમ તેમ અહીંયા આગળ આંકડો જે છે સંધ્યા તે પણ બદલાઈ જશે. બિલકુલ, અહીંયા નગરપાલિકાની આપણે વાત કરી રહ્યા છે. ધોળકા, વિરમગામ, બારેજા, અમરેલીની વાત કરી રહ્યા છે, તો અહીંયા પણ કેટલીક અનિર્ણિત છે, જ્યારે કે ક્યાંક ભાજપ આગળ છે અને ભાજપ સતત પ્રયત્ન કરી રહ્યું છે કે તે સતત આગળ વધતું રહે. તો આ એવી બેઠક છે કે જે બિનહરીફ થઈ ગઈ છે. બહુમતી ઓલરેડી મળી ગઈ છે. જે 19 બહુમતીની જરૂર છે તેના બદલે અત્યારના ભાજપ પાસે 28 બેઠક આવી ચૂકી છે. હવે 36 માંથી 28 બેઠક થઈ ચૂકી છે. 8 બેઠકોનો સવાલ રહે છે, જેને લઈને પરિણામ આવતાની સાથે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હવે આપણે વાત કરીશું ઊંઝા, કારણ કે ઉત્તર ગુજરાત સૌની નજર અહીંયા પણ રહેતી હોય છે. નગરપાલિકા, ઊંઝા નગરપાલિકા, તો અહીંયા પણ બહુમતી એટલે કે અહીંયા મળી ચૂકી છે. 19 ની બહુમતી ઊંઝામાં મળી ચૂકી છે બીજેપીને. તો અહીંયા પણ બીજેપી આગળ છે કોંગ્રેસ કરતા. અહીંયા 22 બેઠકો સંધ્યા મળી ચૂકી છે ઊંઝાની અંદર. જે રીતે કડીમાં પણ આપણે જોયું હતું, તો આવી જે જગ્યાઓ છે કે જ્યાં આગળ પહેલેથી ભાજપ બહુમતીમાં છે અને તેના કારણે તે જે બેઠકો છે ત્યાં આગળ હવે નામ પૂરતું, જે થોડે ઘણી બેઠકો પૂરતું મતદાન થયું હતું તેના આંકડા આવશે. ખાલી બેઠકો આગળ પાછળ થવાની શરૂ થશે. અમદાવાદ જિલ્લા પંચાયતની પણ વાત કરી લઈએ તો જેમાં ભાજપ 1 પર બિનહરીફ થઈ ચૂક્યું છે. કુલ 34 છે. તે રીતે આંકડા બદલાતા રહેશે સંધ્યા. તો અમરેલી, ભરૂચ, તમામ એ જિલ્લા પંચાયતોની વાત કરીશું. ગાંધીનગર, અહીંયા સતત આંકડામાં ફેરબદલ જોવા મળશે. કચ્છ, જુનાગઢ, મહેસાણા, શું સ્થિતિ છે અત્યારની ને આગળ શું સ્થિતિ થશે, તુરંત જ આંકડા અહીંયા ચેન્જ થશે, આપને જોવા મળશે. ને આ પ્રકારના રૂઝાન હોય કે પરિણામ કોઈ ચેનલ આપને નહીં બતાવે, ફક્ત ને ફક્ત આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર, કારણ કે અમારું નેટવર્ક છે સૌથી મોટું નેટવર્ક અને આ નેટવર્કે એ પ્રકારની મહેનત કરીને આ આંકડા ફક્ત ને ફક્ત તમારા માટે તૈયાર કર્યા છે. સિદ્ધાર્થ, અને તેની સાથે તાલુકા પંચાયતની પણ વાત કરી લઈએ. તાલુકા પંચાયતમાં ધોલેરા છે, જેમ કે 16 બેઠક, તેમાંથી 1 બેઠક જે ભાજપ પોતાની તરફ કરી ચૂક્યું છે. ભલે અત્યારના તમને અહીંયા આગળ માઇનસમાં આંકડા જોવા મળતા હશે, કેમ કે ગયા વખતની કમ્પેરિઝન સાથેના આંકડા છે. જ્યાં આગળ ભાજપ એક માનીને ચાલો જાફરાબાદને આપણે રોકીએ છીએ, જાફરાબાદ પર ફરીથી જઈએ. કુલ 16 બેઠકો છે, તેમાંથી 3 જે છે તે ભાજપને અત્યારના બિનહરીફ થઈ ચૂકી છે. તો 10 બેઠક પાછળ ચાલી રહ્યું જેવું દેખાય છે. કેમ? કારણ કે ગયા વખતે અહીંયા પિક્ચર હતું કે 13 બેઠક ભાજપને મળી હતી. આ આંકડો આપ જુઓ, 2021માં 13 બેઠક તેને મળી હતી. કોંગ્રેસના ફાળે 3 ગઈ હતી. એની સામે કમ્પેરિઝન કરો 2015ની, તો અહીંયા તમને -5 જોવા મળશે સંધ્યા. એટલે આપણે ડિટેલ તમામ માહિતી દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બિલકુલ, એટલે 2015ની પણ વાત કરીશું, 21ની વાત કરીશું અને 26ની પણ વાત કરીશું. એ જ રીતે તાલુકા પંચાયતની વાત કરીએ છીએ. અંકલેશ્વર હોય, ભરૂચ હોય, તમામ એ તાલુકા પંચાયતોના આંકડા પણ અમે આપની સામે લઈને આવી રહ્યા છે. આમોદ હોય, ઝઘડિયા હોય, કે કોનો કેટલો સ્ટ્રાઇક રેટ છે, ક્યાં કોઈ આગળ ચાલી રહ્યું છે, નંબર ગેમમાં કોણ કઈ રીતે આગળ ચાલી રહ્યું છે, નફા નુકસાન કઈ રીતે છે, કોનો નફો થઈ રહ્યો છે અને કોનું નુકસાન જઈ રહ્યું છે, એ આંકડા પણ અમે આપની સમક્ષ લઈને આવી રહ્યા છે. અને સતત આ અપડેટ આપને જોવા મળશે ને આ પ્રકારનું અપડેટ કોઈ ચેનલ નહીં આપે, ખાતરી સાથે અમે કહીએ છીએ. સ્પષ્ટ છે કે ખાલી તમારે એ નથી જોવાનું કે કોણ જીત્યું, કઈ બેઠક પણ કોણ જીત્યું, પરંતુ એ બેઠક કોની હતી અને હવે કોની પાસે જતી રહી છે. ક્યાં ભાજપનો દબદબો હતો કે જે ગુમાવી દીધું છે, તો ક્યાં કોંગ્રેસનો દબદબો હતો ને જે કોંગ્રેસે ગુમાવી દીધું છે, સાથે અનિર્ણિત કઈ
કઈ છે, અત્યાર સુધી જ્યાં પિક્ચર ક્લિયર નથી થયું તે બેઠકો પણ અમે આપને સંધ્યા બતાવતા રહીશું. દર્શકો એ પણ જોવાનું મહત્વનું રહેશે. બિલકુલ. તો ગુમાવી કોંગ્રેસે, માની લો કે કોંગ્રેસે કઈ ગુમાવી, કઈ જાળવી રાખી જે ગઈ વખતે એની પાસે હતી ને આ વખતે પણ તેને જાળવી રાખી છે, આગળ ક્યાં ચાલી રહ્યા છે એ આંકડા અમે આપને જણાવીશું. ને નફો કોનો છે, નુકસાન કોનું છે, તમામ આંકડા આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતીની એક સ્ક્રીન પર, સોશિયલ મીડિયાની હોય કે ટીવી સ્ક્રીન હોય.